લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગરમાં જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિનની હર્ષોલ્લાસભેર ઉજવણી. સુરેન્દ્રનગરમાં જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિનની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી સુરેન્દ્રનગરના જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે હર્ષોલ્લાસભેર કરવામાં આવી હતી. આ તકે સાંસદ ચંદુભાઈ સિહોરાએ સંબોધન કરતા જણાવ્યું હતું કે આજે સમગ્ર વિશ્વ 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવી રહ્યું છે, જેનો સંપૂર્ણ શ્રેય આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જાય છે. તેમણે સમગ્ર દુનિયાને યોગનું સાચું મહત્વ સમજાવ્યું છે. વડાપ્રધાન પોતે આજે પણ ક્યારેય થાકેલા જણાતા નથી, તેમજ તેમના ચહેરા પર ક્યારેય નિરાશા દેખાતી નથી. આ બધું જ તેમના જીવનમાં વણાયેલા યોગના કારણે જ શક્ય બન્યું છે. યોગ માત્ર શારીરિક કસરત કે આસન નથી, પરંતુ તે આપણા આત્માને પણ તંદુરસ્ત રાખે છે. એમ કહેતા વધુમાં તેમણે ઉમેર્યું હતું કે યોગ આપણને આધ્યાત્મિક જીવન તરફ લઈ જાય છે અને મગજને સકારાત્મક વિચારોથી પ્રફુલ્લિત રાખે છે. પ્રાચીન સમયમાં આપણા ઋષિમુનિઓ યોગ દ્વારા હજારો વર્ષ સુધી તંદુરસ્ત આયુષ્ય ભોગવતા હતા. તેવી જ રીતે આપણે પણ યોગને આપણા જીવનનો અભિન્ન હિસ્સો બનાવવો જોઈએ. ગુજરાતમાં યોગ બોર્ડ દ્વારા રાજ્યના તમામ શહેરોમાં યોગનું જ્ઞાન પીરસાવવામાં આવી રહ્યું છે અને લોકોને તેની મહત્તા સમજાવવામાં આવી રહી છે. યોગ કરવાથી શરીર રોગમુક્ત રહે છે અને આપણી રોજિંદી પ્રવૃત્તિઓમાં શરીર પૂરો સહકાર આપે છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાનને ઝીલી લેવા સૌને અપીલ કરી હતી અને માત્ર એક જ દિવસ પૂરતું નહીં, પરંતુ દરરોજ નિયમિતપણે યોગ અને પ્રાણાયામ કરીને આપણા શરીરને અને મનને સ્વસ્થ રાખવા માટે ખાસ અનુરોધ કર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમમાં યોગ કોઓર્ડિનેટર મોનિકા ચુડાસમાએ મંચ સંચાલન કર્યું હતું. તેમણે કોમન યોગ પ્રોટોકોલ અંતર્ગત ઉપસ્થિત સૌને વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાન કરવાની સ્વસ્થ અને નશામુક્ત જીવનનો સંકલ્પ લેવડાવ્યો હતો. જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા પોલીસ અધિક્ષક સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાઈ રહ્યો છે, ત્યારે સુરેન્દ્રનગર પોલીસ ગ્રાઉન્ડ ખાતે કલેક્ટરશ્રી, ડીએસપીશ્રી, ડીડીઓશ્રી, જિલ્લાના તમામ વહીવટી અધિકારીશ્રીઓ, સંગઠનના પ્રમુખ શ્રી હાર્દિકભાઈ, કોર્પોરેશનના તમામ ચૂંટાયેલા પદાધિકારીશ્રીઓ અને અધિકારીઓની હાજરીમાં આજે 12મો યોગ દિવસ આજે ઉજવાઈ ગયો છે. આ યોગ દિવસ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ આપણા જીવનમાં યોગનું કેટલું મહત્ત્વ છે અને યોગ દ્વારા તમારા જીવનને, તમારા શારીરિક અને માનસિક તંદુરસ્ત રહી શકો એ માટે યોગ આપણા જીવનમાં અત્યંત જરૂરી છે. એ આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે આપણને સમજાવ્યું છે અને 21 જૂન એટલે સમગ્ર વિશ્વમાં આજે યોગ દિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે. ત્યારે આજે સુરેન્દ્રનગરમાં પણ આ યોગ દિવસ ઉજવાય અને તમામ આખા ગ્રાઉન્ડમાં બધાએ યોગ કરેલા છે. ત્યારે મને આનંદ થાય છે કે આ આદરણીય મોદી સાહેબના આ વિઝનને સાર્થક કરવા આપણે આપણું જીવન, આપણું શરીર તંદુરસ્ત રાખવા માટે યોગ કરવા જરૂરી છે.